નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના રાજમહેલ રોડ તોફાની વિસ્તાર નજીક આવેલા સાઈ સુકૂન એપાર્ટમેન્ટમાં આજે MGVCL દ્વારા નવા વીજ મીટર નાખવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો અને વીજ કંપનીના કર્મચારીઓ સામસામે આવી ગયા હતા. રહીશોના ભારે આક્રોશ સામે MGVCLની ટીમે નમતું જોખવું પડ્યું હતું. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા સાઈ સુકૂન એપાર્ટમેન્ટમાં આજે સવારે MGVCLની ટીમ અચાનક જૂના વીજ મીટર કાઢીને તેના સ્થાને નવા વીજ મીટર લગાવવા માટે પહોંચી હતી. આ કામગીરી શરૂ થતાં જ એપાર્ટમેન્ટના સ્ત્રી પુરુષો સહિતના રહીશો મોટી સંખ્યામાં નીચે એકત્ર થઈ ગયા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા તેમની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વગર જ આ મીટર બદલવાની એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જોતજોતામાં રહીશો અને MGVCLના અધિકારીઓ વચ્ચે તીખી તકરાર થતા વાતાવરણ ગરમાયું હતું. વિરોધ ઉગ્ર બનતા ગભરાયેલી GBની ટીમે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેના પગલે પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્માર્ટ અને નવા મીટરો સામે નાગરિકોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે તેઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા. ભારે ચર્ચા અને કલાકોના તણાવભર્યા માહોલ બાદ આખરે GBની ટીમને કામગીરી અધૂરી મૂકીને વિલામોએ પરત ફરવું પડ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે ભારે ચકચાર મચી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.